તો ફાગણ મહિનામાં આ એક વસ્તુ જરૂર ખાવી જોઈએ. ભલે ગમે તે થઈ જાય, પણ ફાગણ મહિનામાં તમારે આ એક વસ્તુ જરૂર ખાવી જ જોઈએ. ધનની દેવી માતા લક્ષ્મીએ પોતે કહ્યું છે કે ફાગણ મહિનામાં જે ઘરમાં આ એક વસ્તુ ખાવામાં આવે છે તે ઘરમાં આખું વર્ષ સુખ સમૃદ્ધિ આવે છે. તમે ફાગણ મહિનામાં કોઈ પણ દિવસે લાડવા, પેંડા કે પછી બરફી ભલે તમે ખાઈ ન શકો, પણ આ એક વસ્તુ જરૂર ખાઓ. દેવી લક્ષ્મીજીના આશીર્વાદથી તમારા ઘરમાં એટલી સુખ સમૃદ્ધિ આવશે કે તમે તેને સંભાળી શકશો નહીં. અમે તમને એ પણ જણાવીશું કે ગમે તે થઈ જાય, પણ ફાગણ મહિનામાં ક્યારેય આ વસ્તુ ઘરે ન બનાવતા અને ભૂલથી પણ ક્યારેય ન ખાવી જોઈએ, નહીં તો આખો પરિવાર બરબાદ થઈ જશે. આ વસ્તુ વિશે આપણા શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે. માતા લક્ષ્મીજીના આશીર્વાદ હંમેશા તમારા જીવનમાં બન્યા રહે તે માટે તમારે ફાગણ મહિનામાં શું ખાવું જોઈએ તે પણ જણાવીશ, જેથી દેવી લક્ષ્મીજીના આશીર્વાદ પ્રાપ્ત થાય. આ વિડીયોમાં અમે તમને એ પણ જણાવીશું કે ફાગણ મહિનામાં ભૂલથી પણ આ 5 કામ ક્યારે ન કરો, નહીં તો ઘરમાં ગરીબી આવતા વાર નહીં લાગે. ફાગણ મહિનો શરૂ થઈ ગયો છે, એટલા માટે તમારે આ 5 કામ ક્યારે ન કરવા જોઈએ. જો કોઈ આ 5 કામ કરે છે તો તેનું જીવન બરબાદ થઈ જાય છે, તેના ઘરમાં નિર્ધનતા આવે છે અને માતા લક્ષ્મી આવા ઘરને કાયમ માટે છોડીને ચાલ્યા જાય છે. અને અમે તમને એ પણ જણાવીશું કે જો તમે ફાગણ મહિનાના કોઈ પણ દિવસે આ એક વસ્તુ ઘરે લાવશો તો તમારા ઘરમાં ક્યારેય સુખ સમૃદ્ધિની કમી નહીં થાય. માતા લક્ષ્મીજીનો આશીર્વાદ હંમેશા તમારા ઉપર અને તમારા પરિવાર ઉપર બન્યો રહેશે. અમે આ માહિતી આપવા બદલ તમારી પાસેથી કોઈ પૈસા લેતા નથી. અમે આ માહિતી તમને મફતમાં આપીએ છીએ. એટલા માટે તમારા પોતાના ફાયદા માટે તમારે આ વિડીયો સંપૂર્ણ જોવો જ જોઈએ અને તેને અધ વચ્ચે છોડીને ન જતા. ઘણા લોકો એવા હોય છે જે વિડીયોને કાપીને જુએ છે અને પછી આવા વ્યક્તિ જીવનમાં ક્યારેય સફળતા મેળવી શકતા નથી. વિડીયોને અધ વચ્ચે છોડીને ન જતા તમારે આખો વિડીયો જોવો જ જોઈએ, તો જ તમને સંપૂર્ણ માહિતી મળશે. એ સંપૂર્ણ માહિતી વિશે જાણીએ તે પહેલાં હું તમને હાથ જોડીને પ્રાર્થના કરું છું કે કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી, જય શ્રી કૃષ્ણ ભગવાન અને જય શ્રી રામ જરૂરથી લખજો. સાથે આ વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. હવે ફાગણ મહિનાના દિવસોમાં કેટલીક વસ્તુઓ એવી હોય છે જે તમારા ઘરમાં લાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જો તમે આ એક વસ્તુ તમારા ઘરમાં લાવશો તો દુનિયાની કોઈ શક્તિ તમને સુખ અને સમૃદ્ધિ મેળવતા રોકી શકશે નહીં. તમારી દરિદ્રતા, નિર્ધનતા અને તમારા તમામ દુઃખો એક જ ક્ષણમાં દૂર થઈ જશે અને તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિનો માહોલ છવાઈ જશે. કારણ કે ઘરે આ એક વસ્તુ લાવવાથી માતા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે. તો તમારે બધાએ આજનો આ વિડીયો સંપૂર્ણ જોવો જ જોઈએ અને સાથે કોમેન્ટ બોક્સમાં તમારા કુળદેવીનું નામ પણ જરૂર લખજો.
અને આ સાથે ફાગણ મહિનામાં તમારે બધાએ આ એક વસ્તુ ખાવી જ જોઈએ. એવું કહેવાય છે કે જો કોઈ ભક્ત સાચા મનથી આ વસ્તુ ખાય છે તો તેના ઘરમાં ક્યારેય સુખ સમૃદ્ધિની કમી નથી રહેતી. આવા ઘરમાં દેવી લક્ષ્મી હંમેશા નિવાસ કરે છે. માતાઓ અને બહેનો એવી કઈ ભૂલો કરે છે જે આપણે ફાગણ મહિનામાં ભૂલથી પણ ન કરવી જોઈએ. આ વિડીયોમાં અમે તમને તે પણ જણાવીશું. અમે તમને એ પણ જણાવીશું કે તમારે એવી કઈ વસ્તુ ઘરે લાવવી જ જોઈએ. આ વસ્તુ ઘરે લાવવાથી માતા લક્ષ્મીજીના આશીર્વાદ હંમેશા આપણા ઘર ઉપર બન્યા રહે છે. તેથી તમારા લોકોને મારી વિનંતી છે કે આ વિડીયોને અધવચ્ચે છોડીને ન જતા, કારણ કે ફાગણ મહિનાને ખૂબ જ ખાસ માનવામાં આવે છે. ફાગણ મહિનામાં રંગોનો તહેવાર હોળી અને ધૂળેટી પણ આવે છે. પણ આ વર્ષે એટલે કે 2025માં ફાગણ મહિનામાં હોળી ધૂળેટીની સાથે ફાગણ મહિનાની પૂનમના દિવસે ચંદ્રગ્રહણ છે અને સાથે ફાગણ મહિનાની અમાસના દિવસે સૂર્યગ્રહણ પણ છે. એટલા માટે ફાગણ મહિનામાં અજાણતા ભૂલથી પણ આ 5 કામ ન કરતા, નહીં તો તમારું જીવન બરબાદ થઈ જશે. તેથી હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે થોડો સમય કાઢીને આ વિડીયો સંપૂર્ણ જુઓ, જેથી તમને ફક્ત લાભ જ મળશે. ચાલો હવે તમને બધી માહિતી એક પછી એક આપી દઈએ. ફાગણ મહિનામાં સૌથી પહેલાં ધાતુનો કાચબો ખરીદવાની જરૂર છે. ફાગણ મહિનામાં તમે ધાતુનો કાચબો પણ ખરીદી શકો છો. તે સારા નસીબ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે અને કાચબાને વિષ્ણુ ભગવાનનો અવતાર પણ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે ઘરમાં કાચબો હોય છે ત્યાં ક્યારેય સુખ અને સમૃદ્ધિની કમી હોતી નથી. ઉપરાંત તેને ઓફિસ કે દુકાનમાં રાખવાથી ઘણી પ્રગતિ થાય છે. દક્ષિણાવર્તી શંખ. હિન્દુ ધર્મમાં દક્ષિણાવર્તી શંખનું વિશેષ મહત્ત્વ છે. એવું માનવામાં આવે છે કે જે ઘરમાં દક્ષિણાવર્તી શંખ હોય છે ત્યાં દેવી લક્ષ્મીનો પણ વાસ હોય છે. એટલા માટે લોકો ઘણીવાર ફાગણ મહિનામાં દક્ષિણાવર્તી શંખ ઘરે લાવે છે. આનાથી આખા વર્ષ દરમિયાન દેવી લક્ષ્મીનો આશીર્વાદ રહે છે. તુલસીનો છોડ. હિન્દુ ધર્મમાં તુલસીના છોડનું વિશેષ મહત્ત્વ છે. તેને ઘરમાં રાખવાથી પરિવારમાં સકારાત્મકતા જળવાઈ રહે છે. જો કે આ સમય દરમિયાન ઘણા નિયમોનું પણ પાલન કરવામાં આવે છે. જો તમે ફાગણ મહિનામાં તુલસીનો છોડ ખરીદો છો તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. શ્રીફળ. ફાગણ મહિનામાં એક શ્રીફળ ખરીદો અને પૂજા કર્યા પછી તેને તિજોરીમાં રાખો. આમ કરવાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને પરિવારમાં સમૃદ્ધિ રહેશે. મોરના પીંછા. જે ભગવાન શ્રી કૃષ્ણને ખૂબ જ પ્રિય છે અને તેને ખરીદવાથી ઘરની આર્થિક સ્થિતિ પણ મજબૂત રહે છે. તો ચાલો હવે જાણીએ કે ફાગણ મહિનામાં કયા કામ ભૂલથી પણ ન કરવા જોઈએ. તામસિક ખોરાક ન ખાઓ. ફાગણ મહિનામાં તામસિક ખોરાક ન ખાવો જોઈએ. વાસ્તવમાં ફાગણ મહિનામાં અનેક તહેવારો ઉજવવામાં આવે છે. હોળી અને ધૂળેટી જેવા પવિત્ર તહેવારો આવે છે અને ઘરમાં દેવી લક્ષ્મીની પૂજા વિધિપૂર્વક કરવામાં આવે છે. તેથી માંસાહારી ખોરાક
ટાળવાની સલાહ આપવામાં આવે છે. હવે ઘણા લોકો મને પ્રશ્ન પૂછતા હોય છે કે અમારા ઘરમાં સુખ સમૃદ્ધિ કેમ નથી આવતી? તો તેનું મુખ્ય કારણ એ છે કે માતા લક્ષ્મી આવા ઘરમાં ક્યારેય જતા નથી જ્યાં લડાઈ કે ઝઘડો થતો હોય. કોઈ પણ દિવસે લડાઈ કે ઝઘડો કરવો સારો માનવામાં આવતો નથી. પણ ફાગણ મહિનામાં ઘર અને પરિવારમાં શાંતિ જાળવી રાખો. એવું માનવામાં આવે છે કે ફાગણ મહિનામાં લડાઈ કે ઝઘડો કરવાથી આખા વર્ષ માટે ઘરમાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે. ધારદાર અને તીક્ષ્ણ વસ્તુઓ ખરીદશો નહીં. એવું માનવામાં આવે છે કે ફાગણ મહિનાના શુભ પ્રસંગે છરી જેવી તીક્ષ્ણ વસ્તુઓ ન ખરીદવી જોઈએ. આમ કરવાથી પરિવારને આર્થિક સંકટનો સામનો કરવો પડી શકે છે. તો ચાલો હવે આપણે કેટલીક એવી વસ્તુઓ વિશે જાણીએ જે ફાગણ મહિનામાં ઘરની બહાર ફેંકી દેવી જોઈએ. પરંતુ તે પહેલાં જો તમે હજુ સુધી કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ નથી લખ્યું તો જરૂરથી લખજો. સાથે આ વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો જાણીએ કે ફાગણ મહિનામાં ઘરમાં કઈ વસ્તુઓ ન રાખવી જોઈએ. સૌથી પહેલી વસ્તુ છે તૂટેલા કાચ કે અરીસો. વાસ્તુશાસ્ત્ર અનુસાર અરીસો સંવાદિતાનું પ્રતીક છે, પરંતુ તૂટેલો અરીસો નકારાત્મક ઉર્જા અને દુર્ભાગ્યને આકર્ષિત કરી શકે છે. આવી સ્થિતિમાં ઘરમાં હાજર સભ્યોના જીવન પર સંપૂર્ણપણે અસર પડે છે. આનાથી નાણાકીય પરિસ્થિતિ પર નકારાત્મક અસર પડે છે. જો તમારા ઘરમાં તૂટેલો અરીસો હોય તો જો તમે સવારે ઉઠીને તૂટેલા અરીસામાં તમારું પ્રતિબિંબ જુઓ છો તો તમારો આખો દિવસ બગડી જાય છે. પૂર્ણ થઈ રહેલું કામ પણ બગડી જાય છે. તેથી ફાગણ મહિનામાં તરત જ તૂટેલા કાચને દૂર કરો. મહાભારતનું ચિત્ર કે ફોટો. વાસ્તુશાસ્ત્ર અનુસાર મહાભારતના કોઈ પણ ફોટો કે ચિત્ર ક્યારેય ઘરમાં ન રાખવો જોઈએ. એવું માનવામાં આવે છે કે ઘરમાં મહાભારતનું ચિત્ર લગાવવાથી ઘરેલું ઝઘડા વધી શકે છે અને ઘરમાં તણાવનું વાતાવરણ સર્જાઈ શકે છે. જો તમે તમારા ઘરમાં મહાભારત સંબંધિત કોઈ ચિત્ર મૂકો છો તો તમારા ઘરમાં પણ મહાભારત જેવું વાતાવરણ સર્જાય છે. ઘરમાં નકારાત્મક ઉર્જા રહેવા લાગે છે. તેથી જો તમારા ઘરમાં મહાભારત કે યુદ્ધ સંબંધિત કોઈ ચિત્ર હોય તો તેને તાત્કાલિક દૂર કરો. સુકાઈ ગયેલા ફૂલો. વાસ્તુશાસ્ત્ર અનુસાર સુકાઈ ગયેલા ફૂલો મૃત્યુનું પ્રતીક છે અને જો તમે ફાગણ મહિનામાં ઘરમાંથી સુકાઈ ગયેલા ફૂલો નહીં કાઢો તો તમારા જીવનમાં ઉદાસી રહે છે. કેટલાક લોકો એવા હોય છે જે પોતાનું ઘર બીજા કરતાં અલગ દેખાય એ માટે ફૂલોથી સજાવે છે. પછી તે ફૂલો સુકાઈ જાય છે અને તેને કાઢવાનું ભૂલી જાઓ છો. તેથી સૂકા ફૂલો ક્યારેય ઘરમાં ન રાખવા જોઈએ. ઘરમાં નકારાત્મક ઉર્જા ઝડપથી વધે છે. તેથી તેને તાત્કાલિક ઘરમાંથી કાઢી નાખો અને તાજા ફૂલો મૂકો. દેવી દેવતાઓની ખંડિત મૂર્તિ. વાસ્તુશાસ્ત્ર અનુસાર દેવી દેવતાઓના ફાટેલા કે જૂના ચિત્રો અથવા તો તૂટેલી મૂર્તિઓ રાખવી પણ વાસ્તુ દોષ માનવામાં આવે છે. આનાથી ચોક્કસપણે નાણાકીય નુકસાન થાય છે. તો જો તમારા ઘરમાં કોઈ દેવી દેવતાઓની ખંડિત મૂર્તિ હોય કે કોઈ ફાટેલા ચિત્રો હોય તો ફાગણ મહિનામાં તેને ઘરમાંથી
કાઢી નાખો, પણ યાદ રાખો તમારે તેમને ફેંકી દેવા જોઈએ નહીં કે બાળવા જોઈએ નહીં. તમારે તે ફાટેલા ફોટા કે જૂની મૂર્તિઓને કોઈ પવિત્ર નદીમાં પધરાવી દેવી પડશે. આમ કરવાથી તમને પૂર્ણ ભાવની પ્રાપ્તિ થાય છે. કરોળિયાના જાળા અને ગંદકી. ઘણીવાર એવું કહેવામાં આવે છે કે ઘરમાં કરોળિયાના જાળા અને ગંદકીમાં સારા નસીબ ફસાઈ જાય છે. તેથી ઘર હંમેશા સ્વચ્છ રાખવું જોઈએ. એટલા માટે તમારે હંમેશા તમારા ઘરને સ્વચ્છ રાખવું જોઈએ, જેથી દેવી લક્ષ્મી તમારા ઘરમાં હંમેશા નિવાસ કરી શકે. તમારા ઘરમાં રહેલા કરોળિયાના જાળા તાત્કાલિક સાફ કરો, નહીં તો તે તમારા સારા દિવસોને ખરાબ દિવસોમાં ફેરવી શકે છે. ઘર કે દુકાનમાં કરોળિયાના જાળા અશુભ હોય છે, તેથી તેને સમયસર સાફ કરવા ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આ સાથે ઘરની અગાસી પર ગંદકી હોવી કે તેના પર નકામી વસ્તુઓ રાખવાથી પણ વાસ્તુ દોષ થાય છે. એવું કહેવાય છે કે ઘરમાં ઘણી બધી ગંદકી પણ આર્થિક સમસ્યાઓનું કારણ બને છે. હિન્દુ ધર્મમાં ઘણા ધાર્મિક તહેવારો છે, જેમ કે ફાગણ મહિનામાં ખૂબ જ પવિત્ર તહેવાર હોળી અને ધૂળેટી આવે છે. તેથી આપણે બધા ધાર્મિક તહેવારો પર ઘરની સફાઈ કરીએ છીએ અને તે સફાઈમાંથી જે કચરો નીકળે છે તેને એકઠો કરીને ઘરના કોઈ ખૂણામાં અથવા તો અગાસી પર રાખીએ છીએ. આપણે આ બિલકુલ કરવાની જરૂર નથી. આનાથી ઘરમાં નકારાત્મકતા આવે છે. એટલું જ નહીં, તે પરિવારની સમૃદ્ધિ પર પણ ખરાબ અસર કરે છે. બૂટ અને ચપ્પલ. વાસ્તુશાસ્ત્રમાં બૂટ અને ચપ્પલને સંઘર્ષ સાથે સંબંધિત માનવામાં આવે છે. જો તમે જીવનમાં સંઘર્ષ ઓછો કરવા માંગતા હો તો તમારા બૂટ અને ચપ્પલ સારી સ્થિતિમાં રાખો. જો કોઈ બૂટ કે ચપ્પલ ઊંધું પડેલું હોય તો તેને તાત્કાલિક સીધું કરવું જોઈએ, નહીંતર ઘરમાં મોટી સમસ્યા ઊભી થાય છે. તેને દરેક નાના કામમાં ખૂબ મહેનત કરવી પડશે. જો ઘરમાં ફાટેલા બૂટ અને ચપ્પલ હોય તો તેને ઘરની બહાર ફેંકી દો. પ્રાણીઓની મૂર્તિઓ અને ચિત્રો. વાસ્તુશાસ્ત્ર અનુસાર બેડરૂમમાં જંગલી પ્રાણીઓની મૂર્તિઓ અને ચિત્રો ન રાખવા જોઈએ, કારણ કે તે હિંસાનું પ્રતીક માનવામાં આવે છે. તો ચાલો હવે જાણીએ કે ફાગણ મહિનામાં આપણે તુલસીને કઈ વસ્તુ બાંધવી જ જોઈએ. ફાગણ મહિનામાં તુલસીનું આ ઉપાય ક્યારેય વ્યર્થ જતો નથી, કારણ કે આ મહિનામાં ભગવાન શ્રી કૃષ્ણ અને દેવી લક્ષ્મી જાગૃત અવસ્થામાં હોય છે. તેથી આ સમયે તમે જે પણ ઉપાય કરશો તે ક્યારેય વ્યર્થ જશે નહીં. તેથી આ સમયે તુલસીને આ એક વસ્તુ બાંધવી જ જોઈએ, અને જો તમે આ વસ્તુ બાંધશો તો તમારા ઘર ઉપર માતા લક્ષ્મીજીના આશીર્વાદ હંમેશા બન્યા રહેશે. આવા ઘરમાં દેવી લક્ષ્મી કાયમ માટે નિવાસ કરે છે. જે પણ ઘરમાં આ વસ્તુ તુલસી સાથે બાંધવામાં આવે છે, એટલે કે ફાગણ મહિનામાં તુલસી સાથે આ એક વસ્તુ બાંધવી જ જોઈએ, વ્યક્તિનું ભાગ્ય ચમકે છે. વ્યક્તિની નિર્ધનતા હંમેશા માટે સમાપ્ત થઈ જાય છે. વ્યક્તિના ઘરમાં સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. માતાઓ અને બહેનો, હવે અમે તમને જણાવીશું કે તુલસી સાથે કઈ વસ્તુ ચોક્કસ બાંધવી જ જોઈએ. માતાઓ અને બહેનો, તમારે એક દોરો લેવો પડશે અને તેમાં 8 ગાંઠો બાંધીને
ભગવાન વિષ્ણુના મંત્રોનો જાપ કરવો પડશે. ગાંઠ કેવી રીતે બાંધવી, કયા મંત્રોનો જાપ કરવાનો છે, તો જે રીતે તમે ગાંઠ બાંધો છો તેવી જ રીતે આ દોરામાં ગાંઠ બાંધો અને ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીનું નામ લઈને તેમાં ગાંઠ બાંધો. તમારા ઘરમાં ચોક્કસ હળદર હશે જ. હવે લવિંગને હળદરમાં સારી રીતે મિક્સ કરો, એટલે કે હળદરને દોરા પર યોગ્ય રીતે લગાવવી જોઈએ અને ત્યારબાદ તમારે આ દોરો તુલસી પર બાંધવો જોઈએ. આ ખૂબ જ ચમત્કારિક માનવામાં આવે છે. કોઈ પણ વ્યક્તિની કોઈ પણ મનોકામના હોય તેને એક ક્ષણમાં પૂર્ણ કરવાનું મહાન વરદાન મળી શકે છે, કારણ કે આ ખૂબ જ ચમત્કારિક ઉપાય છે. એટલા માટે જો તમે કોમેન્ટ બોક્સમાં હજુ સુધી જય મા લક્ષ્મી નથી લખ્યું તો જય મા લક્ષ્મી જરૂરથી લખજો. સાથે આ વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો હવે અમે તમને જણાવીએ કે તમારે ફાગણ મહિનામાં ગાય માતાને આ એક વસ્તુ ખવડાવવી જ જોઈએ. કઈ એક વસ્તુ ખવડાવવી જ જોઈએ? કારણ કે માતા ગાયમાં 33 કોટી દેવી દેવતાઓ નિવાસ કરે છે. જો તમે ગાય માતાને આ એક વસ્તુ ખવડાવશો તો તમારી દરેક ઈચ્છા પૂર્ણ થશે. આ ફાગણ મહિનામાં તમારે ગાયને લીલો ચારો ખવડાવવો જ જોઈએ. એવું કહેવાય છે કે જે કોઈ વ્યક્તિ ગાય માતાને લીલો ચારો ખવડાવે છે તેના ભાગ્યમાંથી ગરીબી દૂર થાય છે, સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. પણ આ દિવસે તમારે એક બીજી વસ્તુ ખવડાવવી જ જોઈએ અને તે છે રોટલી અને ગોળ. જે વ્યક્તિએ પોતાના જીવનમાં ઘણી નિષ્ફળતાઓનો સામનો કરે છે તેણે ગાય માતાને આ એક વસ્તુ ખવડાવવી જ જોઈએ. કારણ કે જે કોઈ ભક્ત સાચા હૃદયથી ગાય માતાને ગોળ ખવડાવે છે તેને જીવનમાં ક્યારેય કોઈ દુઃખ, પીડા, સમસ્યા, કષ્ટ કે તકલીફનો સામનો કરવો પડતો નથી. તો ચાલો હવે ફાગણ મહિનામાં કરવામાં આવતા ચોક્કસ ઉપાયો વિશે જાણીએ. ફાગણ મહિનામાં કોઈ પણ દિવસે ખાંડ, સફેદ કપડાં, દૂધ, ઘી, લોટ વગેરેનું દાન કરો. આમ કરવાથી ધન અને સમૃદ્ધિનો ભંડાર હંમેશા ભરેલો રહે છે. ફાગણ મહિનાના દરેક દિવસે માતા પિતા અને વડીલોના આશીર્વાદ મેળવો. ગુરુજીના પણ આશીર્વાદ લ્યો. આમ કરવાથી પ્રગતિની શક્યતાઓ વધે છે. માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. આ સમયે કેળાના ઝાડ સામે ઘીનો દીવો ચોક્કસ પ્રગટાવો. આમ કરવાથી કુંડળીમાં ગુરુ ગ્રહ મજબૂત બનશે, સુખ સમૃદ્ધિમાં વધારો થશે, સફળતાની શક્યતાઓ રહેશે. ઘરના મુખ્ય દરવાજા પર કુમકુમ લગાવીને ઘરમાં પ્રવેશ કરતા દેવી લક્ષ્મીના પગના નિશાન બનાવો. આમ કરવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે, વ્યક્તિને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે અને માતા લક્ષ્મી આવા ઘરમાં હંમેશા નિવાસ કરવા માટે આવે છે અને તેમના આશીર્વાદ વરસાવે છે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો, જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ જરૂરથી લખજો. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.